વાળને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય કાળજી રાખવી જરૂરી છે। અઠવાડિયામાં એકવાર તેલ લગાવવાથી અને અઠવાડિયામાં 1 કે 2 વાર વાળ ધોવાથી તમારા વાળ અને માથાની ચામડી બંને સ્વચ્છ અને સ્વસ્થ રહે છે। જો કે કેટલીક સ્ત્રીઓ આળસના કારણે ઘણા દિવસો સુધી વાળ ધોવાનું છોડી દે છે। જો તમે નિયમિતપણે તમારા વાળ ન ધોતા હો તો શું થાય, ચાલો આજે જાણીએ એક્સપર્ટની રાય। જો તમારા વાળની નિયમિત સંભાળ રાખવામાં ન આવે તો તેના મૂળમાંથી નબળા પડી જાય છે અને તૂટવા અને ખરવા લાગે છે। વાળમાં તેલ ન લગાવવાથી અને સ્કેલ્પ ઉપરથી ચામડી સાફ ન કરવાથી ખોડો થવાથી વાળ ખરવાનું કારણ બને છે। કેટલીક સ્ત્રીઓ કામમાંથી સમય ન મળતા 2 અઠવાડિયા સુધી વાળ ધોતી નથી, જ્યારે શિયાળામાં ઠંડીના કારણે વાળ ધોવામાં આળસ કરે છે। જો તમે ઘણા દિવસો સુધી વાળ નહીં ધોશો તો શું થશે? શું નિયમિતપણે વાળ ન ધોવાથી વાળ ખરવા, ખોડો થવા અથવા સ્કેલ્પ ઉપરથી ચામડીને નુકસાન થાય છે? ચાલો જાણીએ। સ્વસ્થ વાળ અને સ્કેલ્પ ઉપરની ચામડી જાળવવા માટે અઠવાડિયે વાળની સફાઈ કરવી જરૂરી છે, જે તમારા વાળને મૂળથી મજબૂત બનાવે છે। સ્કેલ્પ ઉપરની ચામડીમાં ખંજવાળ, ફોલ્લીઓ અથવા કોઈપણ પ્રકારના ચેપને અટકાવે છે, પરંતુ જો કોઈ 2 કે 3 અઠવાડિયા સુધી વાળ શેમ્પૂ ન કરે તો શું થશે? જો તમે તમારા માથાની ચામડીને યોગ્ય રીતે સાફ નહીં કરો તો તેનાથી બળતરાથી લઈને વાળ અને માથાની ચામડીની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। સ્કેલ્પ ઉપરની ચામડી સીબુમ ઉત્પન્ન કરે છે, જે સ્કેલ્પ ઉપર ચામડી અને વાળને ભેજયુક્ત બનાવે છે। જ્યારે તમે ઘણા દિવસો સુધી તમારા વાળ સાફ નથી કરતા ત્યારે સીબુમ, તેલ, ધૂળ, ગંદકી, ડેડ સ્કિન સેલ્સ અને પર્યાવરણીય પ્રદૂષકો બધા સ્કેલ્પ ઉપરની ચામડી પર જમા થાય છે। આ વાળના ફોલિકલ્સને બંધ કરે છે, જે સ્કાલ્પ ઉપરની ચામડી પર બેક્ટેરિયા અને ફૂગ સહિત માઇક્રોબાયલ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે। જો તમે નિયમિતપણે તમારા સ્કેલ્પ ઉપરની ચામડી સાફ ન કરો તો ડેમોડેક્ટ્સ માઇટ્સ એક પ્રકારનો સૂક્ષ્મજીવ વધી શકે છે અને તે હાનિકારક નથી, પરંતુ જો તે વધુ પડતું વધે છે તો તેનાથી વાળના ફોલિકલ્સમાં બળતરા, લાલાશ અને બળતરા પેદા કરી શકે છે। આ જીવની પડતી વૃદ્ધિ વાળ ખરવાનું કારણ પણ બની શકે છે, જે તમારા વાળ પાતળા થવાનું કારણ બની શકે છે। જ્યારે તમે ઘણા દિવસો સુધી વાળ ધોતા નથી ત્યારે તે વાળના ફોલિકલ્સને બંધ કરી દે છે। સીબમ, ધૂળ અને ગંદકી વાળના ફોલિકલ્સને અવરોધે છે, જેનાથી વાળનો વિકાસ અટકે છે। ગંદકીથી માથાની ચામડી પર ફોલ્લીઓ અને ખીલ પણ થઈ શકે છે। ગંદા માથાની ચામડી ખંજવાળ, બળતરા, લાલાશ અને ખોડો વધારી શકે છે। તેનાથી વાળમાં દુર્ગંધ પણ આવી શકે છે। માથાની ચામડી ચીકણી લાગી શકે છે। જો તમારા માથાની ચામડી યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તે ફંગલ ચેપ પણ વધારી શકે છે। આ પોતાની મેળે દૂર થતા નથી, તેથી તમારે વાળ અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટને મળવાની જરૂર પડી શકે। સ્કેલ્પ ઉપરની ચામડી અને વાળની સ્વચ્છતા કેવી રીતે જાળવી રાખવી? તમારા વાળને તમારા વાળના પ્રકાર અનુસાર ધોવો। ઓઇલી સ્કેલ્પ ઉપરની ચામડીને દર બીજા દિવસે ધોવા જોઈએ। સૂકા સ્કેલ્પ ઉપરની ચામડીને ઓછી વાર ધોવાની જરૂર પડે છે। અઠવાડિયામાં 1-2 વાર તમારા વાળ ધોઈ લો। તમારા વાળ માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો। કઠોર રસાયણો ધરાવતા શેમ્પૂ ટાળો, કારણ કે તે માથાની ચામડીમાંથી કુદરતી તેલ છીનવી લેશે। આનાથી માથાની ચામડી વધુ તેલ ઉત્પન્ન કરશે, જેથી આ નુકસાનની ભરપાઈ થઈ શકે। તો હવે જ્યારે તમે લાંબા સમય સુધી હેરવોશ નથી કરતા ત્યારે વાતાવરણમાં જે રહેલી ગંદકી છે અથવા તો પ્રદૂષણ છે, ધૂળ છે જે ઉડતી હોય છે, તે બધું ભેગું થઈને તમારા સ્કાલ્પ પર એક લેયર બનાવી દે છે અને જેના કારણે તમને માથામાં ખંજવાળ આવી, ખોડો થવો અથવા તો ઝીણી ઝીણી ફોલ્લીઓ થવી જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે। આ ઉપરાંત જ્યારે તમે લાંબા સમય સુધી હેરવોશ નથી કરતા ત્યારે તેમાં બેક્ટેરિયલ અથવા તો ફંગલ ઇન્ફેક્શન થવાની પણ શક્યતાઓ રહેલી છે। આ જ બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન્સ આગળ જતાં માઇટ્સ, કે જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ કે લીક પડવી અથવા તો જૂનું પડવી, એવી કમ્પ્લેન્ટ્સ પણ થતી હોય છે। જ્યારે આવી કોઈ કમ્પ્લેન થાય ત્યારે તમારે જલ્દીથી કોઈ ડૉક્ટરની સલાહ લઈને એના માટે ટ્રીટમેન્ટ કરવી જોઈએ, કારણ કે એના કારણે તમારા હેરફોલ થવાની શક્યતાઓ વધી જાય છે। ક્યારેક તમે લાંબા સમય સુધી હેરવોશ ના કરો ત્યારે જે વાતાવરણની ગંદકી છે એ તમારા હેર ફોલિકલ પર જામી જાય છે। એ જામીને તમારા હેર ફોલિકલને બંધ કરી દે છે। હવે હેર ફોલિકલ બંધ થઈ જાય એટલે જે વાળને એમાંથી નરિશમેન્ટ મળવું જોઈએ, પોષણ મળવું જોઈએ, એ મળતું નથી અને વાળ તૂટવાની અથવા તો વાળ ખરવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે। આના માટે શું ઉપાય કરી શકાય? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે વીકમાં એકાદ વખત અથવા તો વીકમાં જો બની શકે, તમને સમય હોય તો વીકમાં 2 વખત હેરવોશ કરવા જ જોઈએ, કે જેના કારણે તમારું સ્કાલ્પ છે એ ચોખ્ખું રહે અને ગંદકી, સ્કાલ્પમાં રહેલી ગંદકી દૂર થાય। ઉપરાંત જો લીખો પડવી અથવા જૂનો પડવી અથવા તો હેરફોલ તમારે બહુ વધારે પડતા થતા હોય
ડેન્ડ્રફ હોય અથવા તો બેક્ટેરિયલ ફંગલ ઇન્ફેક્શન હોય તો તમારે કોઈ ડૉક્ટરને બતાવીને જરૂરી સલાહ સૂચન લઈને દવા કરવી જોઈએ. થર્ડ વસ્તુ છે કે તમારે માઇલ્ડ શેમ્પૂનો યુઝ કરવો જોઈએ. જ્યારે તમે બહુ હાર્શ શેમ્પૂનો યુઝ કરો છો એ પણ તમારા હેરફોલ થવા માટેનું એક કારણ હોઈ શકે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.